હેલો મિત્રો, તો વેલકમ ટુ માય ન્યુ વ્લોગ ને ગુડ મોર્નિંગ. તો ફાઇનલી છે ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ મુંબઈ. અત્યારે મુંબઈ પહોંચી ગયા છીએ ને આપણે અરે 2 ગાડી હતી ને 1 ગાડી 3 ગાડી હતી આપણી. 2 ગાડી અહીંયા છે ને 1 ગાડી વહી ગઈ છે ઓલી સાઈડ ખાલી થવા. તો હવે આપણે ખાલી થવાના ટૂંક સમયમાં ફોન આવી જશે તો ત્યાં ગોડાઉને જવાનું થશે. તો અત્યારે આપણે આવેલા છીએ આઈસરલી ને મુંબઈ, મહુવા ટુ મુંબઈ આવેલા છીએ. ને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધારેમાં વધારે શેર કરી દેજો ને 1K ફટાફટ કરાવી દો. એટલે હાલો તો પછી છે ને આપણે કંઈક મોટિવેશન મળે વિડીયો બનાવવાની. તો હાલો અત્યારે જવાનું છે નાસ્તો કરવા. આપણે હમણાં નાસ્તો કરવા જવાનું છે, બરોબર? તો બના રહેજો બ્લોગમાં. આજે શું થાય છે હું નહીં, આખા દિવસનો વિડીયો બનાવીને હું તમને બતાડીશ બ્લોગ. હાલો બન્યા રહ્યો બ્લોગમાં. હવે તો અહીંયા આપણી ગાડી પડી, આ ગાડી ઓલી ગાડીમાં હોવા જઈ, કેમ કે હોઈ જઈએ હવે ઘડીક. હોવા સિવાય આપણે કાંઈક ધંધો છે નહીં, હોઈ જ જવાનું છે સીધું. આ ઇકો મેન્ટમાં આવે છે કે 2 જણા હમાઈ રહી, ઇકો આઈસરમાં હમાતા નથી 2 જણા. તો ભાઈ બહાર ન ગયા હોય તો સારું કંઈ. હાલો મિત્રો, તો આવી જાય આપણે બ્રિજ ઉપર. આ જો નીચે હાઈવે ઉપર હાલ્યા જાય, નીચેથી વાહનને ઉપરથી હાલવાનું. આવી ગયા બ્રિજ ઉપર આપણે ઇકોમેન્ટ લઈને આવેલા છે ને ભાઈ. આપણે એને છે ત્યારે કરણભાઈ હાઈ કરતા જાય છે ત્યારે બધે. તમારું નામ ભૂલાઈ જાય ભાઈ મને. હિતેશભાઈ છે આપણે અત્યારે. હાલો તો હવે જઈ. આમાં છે ને ભીના પગ પર ઉતરવામાં ધ્યાન રાખવું પડે. અહીંથી લહેરા એટલે સીધા ઓલા પણ જઈને ઊભા રહી. હલો મિત્રો, તો ક્રોસિંગ ચાલુ થઈ ગયું છે આપણી ગાડીનું. ઇકોમેન્ટ નાખી પહેલાં આપણી ગાડી ખાલી હતી, પછી ઇકોમેન્ટ. હા તો અમે બેઠા બધા. હા તો અમારે નરસિંહ રાવ ને આ ભાઈ હિતેશભાઈ. હાલો તો ભાઈ ગાડી ખાલી કરાવી પછી પાછા મળીએ આગળ. મિત્રો આઈસર ગાડીમાં એક આ તકલીફ બહુ રહ્યો. વરસાદ આવે ને એટલે ડાયરેક્ટ આ બધું ભીનું થઈ જાય. એને કીધું આ કેટલું પાણી છે અહીંયા જોવા. આ બધું છે ને બંધ કરવું પડે ઘડિયા. ને આવી જાય આપણે ફોન ચાર્જિંગમાં મૂકવા. ફોન મૂકી દઉં ચાર્જિંગમાં. તો આ બધું છે ને આ બધું ભીનું થઈ ગયું છે. અહીંયા જો સાંટા પડે ને જુઓ. હવે છે ને કાચ ગયા બંધ કરી. આમ મુંબઈમાં આવો એટલે આ છે ને કાચ હંમેશા બંધ રાખવાનો અને લોક રાખવાનો. અમારે તો હાલે, અમે કેમ કે ઘડિયા આવતા જતા હોય ને એટલે વાંધો ન આવે, પણ લોક રાખવું સારું. હાલો તો હવે છે ને આ ફોનને દે રજા ઘડીક. આ ફોન ઘૂમડીએ. આવો ને તો એ ફોન છે ને આવી રીતે આમ હંતાડીને મૂકવાનો. જુઓ આ સીટની વાંહે ફોન મૂકો તો કાલે રાતનો. અત્યારે કાઢું છું ઠઠ. હાલો તો બન્યા રહ્યો વ્લોગમાં. બ્લોગ કેવા લાગે કોમેન્ટ કરી દેજો જરાક. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. હાલો તો હવે છે ને આ ફોનને ઘૂમડીએ, આને મૂકી દઈએ ચાર્જિંગમાં. આ ફોનને કેટલું ચાર્જિંગ છે આમાં? 51% ચાર્જિંગ છે. હાલો મિત્રો, તો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. હવે આ ઇકોમેન્ટ ખાલી થઈ છે. હા જો આપણી ગાડી ખાલી થઈ ઇકોમેન્ટ. હાલો તો હાલો મિત્રો, તો આવી જાય આપણે કાંટે. તો અહીંયા ગાડી કાંટો કરાવે છે, અહીંયા ઓફિસ. હાલો તો થઈ ગયો કાંટો ગાડીનો. હવે અહીંયા ગાડી પાર્કિંગ મૂકી દેવો અહીંયા સાઈડમાં. ને હવે જઈ આગળ. ઓલી ગાડી આવે છે હવે એક આઈસર, ઓલી આપણે શું કહેવાય CNG ગાડી આવે છે પાછી, અહીંયા આવી ગઈ છે. હવે 3 ગાડીઓ હારે લઈને જવાનું છે પાછું ભીમંડી. ના જવાનું છે ભીમંડી થોડી 3 જાય. પાર્કિંગમાં નહીં જવું પડે પેલા. હાલો તો મિત્રો ભીમંડી જવા હાલો તો હવે નીકળી આગળ ને પાર્કિંગ કરીને ગાડી જવા દઈ. થપ્પો મારવા સીલ થપ્પો સંભળાવો તો છે અહીંયા મેલે જાય ને ત્યાં મૂકીને તો ઓલા પણ જવા દે ને. 2-3 ગાડીઓ આવી જાય. હાલો ભાઈ, તો હવે છે ને આપણે એક કામ કરવાનું છે. પાલ તો મેં પાછો ચડાવી દીધો હતો. હવે છે ને પડી નથી ગયો ને જોઈ આવી. આ તો એક મારો હોય તો મારી ગઈ, કેમ કે આમાં હવે છે ને બાજુ લઈને જવાનું થાય પાર્કિંગ બાજુ. તો આ પાલ છે ને આ પાલ હંમેશા એરખો રાખવાનો. જો આ સેટ છે, આ સેટ છે, કેમ કે લાઇટની આડો આવી જાય ને
તો ખબર ન પડે. ઇન્ડિકેટર કર્યા હોય કે 4 લાઈન કર્યું હોય ને તો ચાલુમાં ખબર ન પડે. એટલા માટે છે ને હવે આના સરખો કરી નાખીએ. આ સપ્લાય ચાલુ હોય ને તો દેખાય નહીં એને અહીંયા. એટલે હાલો હવે છે ને આટી મારી દઉં બે, પછી મળીએ પાછા. હાલો મિત્રો, તો સંભળાય ને આપણે જે હોય અવાજ એ છે ને ફાયર બ્રિગેડનો છે. આપણે ફાયર બ્રિગેડના પડખ્યા જ અહીંયા ગાડી રાખીને સૂતા છીએ. એક બે ગાડી અહીંયા, એક ગાડી ખાલી છે ને અહીંયા લાગી ગઈ છે ને બીજી ગાડી ખાલી થાય છે ને આપણી ત્રીજી ગાડી અહીંયા છે. તો અવાજ આવે ને એ ફાયર બ્રિગેડનો આવે છે. જો ફાયર બ્રિગેડનો અવાજ આવે છે. આગ લાગી છે કે અથવા ગમે એ અત્યારે ઓલા કઈ ને ચાલુ કરતા હોય એવું કંઈક હશે, ખબર નહીં હું હોય. 2-3 મિનિટ થઈ ગઈ કારનો અવાજ આવે છે, 2-3 મિનિટથી. હવે જોઈએ શું છે હું નહીં. ચલો ભાઈ, તો હવે છે ને આપણે જવાનું છે ભીવંડી બાજુ. 3 ગાડી લઈને નીકળી જવાનું છે. આ વચમાં ઊભી સીએનજી છે, આગળ ઊભી ઇકોમેટ છે. હાલો આપણી ગાડી લઈને હવે નીકળીએ. નસીભાઈ બોલાવે છે, આવું હવે આવું. હાલો મિત્રો, તો આપણે છે ને હવે જમીને નીકળી ગયા છીએ. આવા શું મસ્ત મજાનો જો આ લોકેશન જો, કાંઈ ઘટે નહીં. હાલો તો હવે મળીએ ભીવંડીમાં જઈને હવે.